જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારાજ ચેનલ પરના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. વૈષ્ણવો, આપ સહુ જાણતા જ હશો કે શ્રી કૃષ્ણને બંસરી કેટલી વહાલી છે. દરરોજ સેવામાં શ્રી ઠાકોરજીની સાથે વેણુજી પધરાવવામાં આવે છે, પરંતુ આ વેણુજીનું સ્વરૂપ શું છે? તો આજના સત્સંગમાં આપણે એ જાણીશું કે ઠાકોરજીને અતિ પ્રિય વેણુનું આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક સ્વરૂપ શું છે. આ સત્સંગ પૂરો સાંભળશો તો આપને આ બધું સમજાઈ જશે. જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, અને આ વિડીયોને લાઇક કરી બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરી દો, અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં, જેથી અમને જાણ થાય કે આપ સુધી અમારા સત્સંગના વિડીયો નિયમિત પહોંચી રહ્યા છે. તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વેણુનું આધિ ભૌતિક સ્વરૂપ શું છે? એકથી વિશેષ છિદ્ર ધરાવતા વાંસથી બનેલા વાદ્યને વેણુ કહે છે. શ્રી કૃષ્ણની વેણુમાં 7 છિદ્ર છે અને તે વાંસમાંથી બનેલ છે. ભગવાન શ્રી કૃષ્ણની વેણુ અંગેનું વર્ણન શ્રીરૂપ ગોસ્વામી રચિત ભક્તિ રસામૃત સિંધુમાં ઘણી સુંદર રીતે કરવામાં આવેલ છે, અને એમના મતાનુસાર શ્રી કૃષ્ણની વાંસળીના 3 ભેદ છે, અને તે અનુસાર 3 નામ પણ જુદા છે. વેણુ 12 આંગળ લાંબી અને 6 છિદ્રવાળી હોય તે વેણુ કહેવાય છે. મુરલી 2 હાથ લાંબી અને મુખ છિદ્ર ઉપરાંત 4 અન્ય સ્વછિદ્રવાળી હોય તેને મુરલી કહે છે. અને ત્રીજું છે બંસી. 17 આંગળ લાંબી અને 9 છિદ્રયુક્ત હોય તેને બંસી કહે છે. શ્રી કૃષ્ણની એક બંસીનું નામ મહાનંદા અને સંમોહિની છે. તેનાથી મોટી બંસીનું નામ આકર્ષિણી છે, અને એનાથી મોટી બંસીને આનંદિની કહેવાય છે, અને આનંદિની વાંસની બનેલી છે. લીલાભેદ અનુસાર પ્રભુ આ બધી વાંસળીઓનો ઉપયોગ કરે છે. વૈષ્ણવો, હવે આપણે જાણીએ કે વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે. કથા એવી છે કે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનની કંદરામાં બિરાજ્યા હતા, અને અનાયાસે જ એમને શ્રી સ્વામીજીનું તીવ્ર સ્મરણ થઈ આવ્યું. સ્મરણ કરતાં કરતાં કૃષ્ણ તો રાધામય બની ગયા. ચારે બાજુ શ્રી રાધાજીની સ્ફૂર્તિ થવા લાગી. આગળ પાછળ, ડાબે જમણે બધે રાધાજી ઝલકવા લાગ્યા. શ્રી કૃષ્ણ રાધાજીના આરાધક બન્યા, અને એમનું રટણ કરતાં કરતાં સર્વ ચેષ્ટાઓ શાંત થઈ ગઈ. મુખેથી કેવળ રાધા નામનું રટણ જ રહ્યું, બાકીનું બધું ભૂલી ગયા. તો સરસ્વતી દેવીને થયું કે પ્રભુ રાધાજીના વિયોગમાં આખા જગતને ભૂલી ગયા, બધી જ ચેષ્ટાઓ વિસારી દીધી, પરંતુ આપે વાણીનો ત્યાગ નથી કર્યો. સરસ્વતી વાણીની અધિષ્ઠાત્રી છે. પ્રભુની વાણી નિરંતર રાધા રાધાનો જાપ કરી રહી છે, એટલે હું પણ પ્રભુને વહાલી છું. સરસ્વતી દેવી, વાકદેવી પ્રભુની સન્મુખ પ્રગટ થઈને હાથ જોડીને ઊભા રહ્યા. થોડીવાર પછી પ્રભુના નેત્ર ખુલ્યા, અને એમણે વ્યાકુળ સ્થિતિમાં રહીને પૂછ્યું, તું વળી કોણ છે? સરસ્વતીજી બોલ્યા, પ્રભુ, આપે મને ન ઓળખી? હું પણ આપની પ્રિયા છું, અતિ પ્રિયા છું. શ્રી રાધાજીના વિરહમાં આપે બધી જ શક્તિઓનો, બધા ઐશ્વર્યોનો ત્યાગ કર્યો, પરંતુ મારો ત્યાગ ન કર્યો. એ બતાવે છે કે હું આપને કેટલી પ્રિય છું. પ્રભુને આ ન ગમ્યું. એમણે વાણીનોય ત્યાગ કર્યો. શાંત થઈ ગયા, મૌન ધારણ કર્યું. ભગવાને વાણીનો ત્યાગ કર્યો એટલે એ જળરૂપ થઈ ગઈ. આ વાકદેવી સરસ્વતી દેવીએ પ્રભુને રીઝવવા વેણુનું રૂપ ધર્યું, અને આ રૂપમાં વેણુ તરીકેના જન્મમાં એને પ્રભુનો પ્રેમ તો મળ્યો જ, અધરામૃત પાન પણ મળ્યું. જળતા તો નામની જ રહી. ચૈતન્ય અને માધુર્યની અવસ્થા સાંપડી. શ્રી સુબોધિની અનુસાર માયા ભગવાનની શક્તિ છે,
જ્ઞાન સ્વરૂપ ભગવાનની એક શક્તિને માયા કહે છે. માયાનું કાર્ય જીવને મોહમાં ફસાવીને સંસારમાં આસક્ત કરવાનું છે, પરંતુ ભગવાનની અવતાર લીલામાં લીલાપયોગી આ માયા એ મોહ માયા નથી, યોગ માયા છે. સંસારમાં મોહ કરાવે તે મોહ માયા અને ભગવાનમાં મોહ કરાવે, ભગવાન સાથે સંયોગ કરાવે તે યોગ માયા. રાસાદી અનેક પ્રસંગોએ મુરલીએ ભક્તો અને ભગવાનનો સંયોગ કરાવ્યો છે. શરદ ઋતુની રાત્રિએ યોગ માયા સમાન મુરલીને કરકમલમાં લઈને અધર પર ધારણ કરી છે. ભગવાનની આ વ્યામોહક યોગ માયા શક્તિ એ વેણુનું રૂપ લઈને ભક્ત જીવોનું ઘણું જ હિત કર્યું છે. આ વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને હવે આપણે વેણુનું આધિદૈવિક સ્વરૂપ શું છે તે જાણીએ. શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં વેણુના સ્વરૂપને સમજાવતા શ્રી યમુનાજી બોલ્યા છે કે શ્રી કૃષ્ણ જ રાધાજી અને શ્રી રાધાજી જ શ્રી કૃષ્ણ છે, તેમજ આ બંનેનો પ્રેમ એ જ વેણુ છે. યુગલ સ્વરૂપનો પરસ્પરનો અનુરાગ જ બંસરી રૂપે પ્રગટ્યો છે. એ ભાવના સાચે જ સમુત્કૃષ્ટ છે. રાધા વલ્લભ સંપ્રદાયમાં આ પ્રેમ તત્વને માટે હિત શબ્દ વપરાયો છે. આ હિત અથવા પ્રેમ એ એકમાત્ર સ્વતંત્ર અને ચરમ સત્તા છે. ભગવાન, ભક્ત અને ભક્તિ આ ત્રણેય પ્રેમના જ જુદા જુદા સ્વરૂપો છે. ભોક્તા અને ભોગ્ય વચ્ચે પ્રેરક તત્વ હોવું આવશ્યક છે. તેથી શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી આ બંનેની વચ્ચે જે વિશુદ્ધ, દિવ્ય અને સનાતન પ્રેમ છે તે જ પ્રેરક તત્વ છે. આ પ્રેરક પ્રેમ તત્વ લીલામાં સાકાર રૂપે પ્રગટ થાય છે અને તે જ શ્રી કૃષ્ણની વેણુ. શ્રીમાન પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશજી મહારાજ પ્રગટિત ભાવના અનુસાર વેણુને જ્યારે પ્રભુ સ્વમુખ પર અધરોષ્ઠ પર ધારણ કરે છે ત્યારે તે શ્રી સ્વામીજી એટલે શ્રી રાધાજીના ભાવથી બિરાજે છે. જ્યારે પ્રભુ પોતાના શ્રીહસ્તમાં વેણુને ધારણ કરે છે ત્યારે તેમાં શ્રી કુમારિકાઓનો ભાવ છે. જ્યારે પોતાના અધરામૃતનો અનુભવ કરાવવો હોય છે ત્યારે શ્રી ઠાકોરજી મુરલી લઈને બજાવે છે. આ મુરલીમાં 7 છિદ્ર છે. તેમાં સૌથી ઉપરનું છિદ્ર શ્રી સ્વામીજી શ્રી રાધાજીને રસપાન કરાવવા માટે છે. પછી બીજા 6 રંધ્ર છે. તેમાંનું પ્રથમ શ્રી ચંદ્રાવલીજીના રસપાન માટે છે, તો બીજું 16,000 શ્રી અગ્નિ કુમારિકાઓના રસપાન માટે છે. વેણુનું ત્રીજું છિદ્ર વ્રજની ગાયોના શ્રવણ રસ માટે છે, તો ચોથું છિદ્ર શ્રી ગોવર્ધનને રસપાન કરાવવા માટે છે. વેણુનું પંચમ છિદ્ર બધા વ્રજ લીલાસ્થ પશુ પક્ષીઓને માટે છે, તો છઠ્ઠું વેણુરંધ્ર દેવતાઓના રસપાન માટે છે. વળી વ્રજના સર્વ લતા, વૃક્ષો, ઔષધિ, ભૂમિ વગેરેને પણ રસપાન કરાવવા માટે છે. શ્રી ચતુર્ભુજદાસજીએ પણ વેણુને પટરાણી કહી છે. શ્રી વલ્લભે મધુરાષ્ટકમમાં ઘણા કારણોસર વેણુર મધુરો એમ કહેલ છે. આમ વેણુ રસિક, પરમ આનંદરૂપ ભગવાનની જેમ જ વેણુ અને વેણુનાદ ઐશ્વર્ય આદિ 6 ધર્મોથી યુક્ત હોવાથી તેને ભગવત રૂપ માનવામાં આવે છે. દરેક વૈષ્ણવજનને ખાસ વિનંતી છે કે દરેકના પોતાના ઘરમાં બિરાજતા પ્રભુ સાથે રહેનાર બંસીને દરરોજ ઠાકોરજીની બાજુમાં પધરાવે છે, પણ ક્યારેય તે બંસીનો એકાદ સૂર સાંભળવાની ઈચ્છા નથી કરતા. બંસીનો એકાદ સૂર પણ સાંભળવાની તાલાવેલી રાખવા પ્રયત્ન કરે. ઈચ્છા, વિનંતી, શ્રદ્ધા ભાવના રાખી સૂર સાંભળવા સદાય ઉત્સુક રહી કૃતાર્થ બનવા ઈચ્છા કરવી જ જોઈએ. અષ્ટસખાઓએ પ્રભુને જુદા જુદા ભાવથી વેણુ અર્પણ કરેલ છે અને ઠાકોરજીના નિત્યના વેણુજી તથા ઉત્સવના વેણુજી જુદા જુદા હોય છે. વૈષ્ણવો દરરોજ ઠાકોરજીની સાથે વેણુજી પધરાવતી વખતે વેણુના આ આધિભૌતિક, આધ્યાત્મિક તથા આધિદૈવિક સ્વરૂપનો વિચાર અચૂક કરવો જોઈએ. જો આપને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી બીજા વૈષ્ણવોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો.
આજના સત્સંગમાં આપણે અહીં વિરામ લઈએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.